વહાલા ભક્તો, કાલે કંઈક ટેકનિકલ પ્રોગ્રામ હતો એટલે એ જ વિષય અને એ જ ચર્ચા, એ જ સત્સંગ આજે ફરીથી આપણે શરૂ કરીએ છીએ. ભગવાનનું મંગલ ગાન કરીએ અને ત્યારબાદ સત્સંગને શરૂ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અને એનો 12મો અધ્યાય. 12મો અધ્યાય એટલે ગીતાનું હૃદય છે. ભક્તિ યોગ એ 12મા અધ્યાયની અંદર પડેલો છે. બહુ સારી રીતે સમજાવેલું છે ભગવાને. પણ મારા અમરેલીના કવિ સુરેશ દલાલ એમણે જે એની દ્રષ્ટિથી આ 12મા અધ્યાયને સમજાવ્યો છે, તો હું પણ એ જ રીતે એના દ્વારા જ આપની સમક્ષ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. ગીતાનો 12મો અધ્યાય બહુ જ મહત્વનો છે. અહીં ભક્તિ યોગની વાત છે. રસ્તાઓ અનેક છે, પહોંચવાનું એક જ જગ્યાએ છે. એમાં જ્ઞાનનો રસ્તો છે, કર્મનો રસ્તો છે અને ભક્તિનો રસ્તો છે. સમગ્ર ગીતામાં ખુદ કૃષ્ણનો પક્ષપાત પણ ભક્તિ તરફનો જ છે. જ્ઞાન અને કર્મમાં યત્ન, પ્રયત્ન અને અંતે સાધના પ્રાપ્ત થાય. જ્યાં સુધી સાધના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાન હોય પણ યોગ ન હોય. કર્મ હોય પણ યોગ ન હોય. જ્ઞાન અને કર્મને મુકાબલે ભક્તિ છે એ સહેજ છે, એકદમ સહજ છે, સરળ છે. જ્ઞાન અને કર્મનું તેજ અલગ હોઈ શકે, પણ ભક્તની આભા, જે ભક્તિ છે એની આભા કોઈ જુદી હોઈ ન શકે. ભક્ત પાસે અનિવાર્ય છે ભીનું હૃદય. ભક્તિમાં જળ તત્વ વધારે છે. જ્ઞાન અને કર્મમાં પૃથ્વી તત્વ, જડત્વ વધારે છે. ભક્તિ દુર્લભ છે, પણ એકવાર ભક્તિ પ્રાપ્ત થઈ પછી બીજું બધું એને અનુસરતું આવે છે. એટલા માટે નરસિંહ મહેતાએ ગાયું, આપણે કાલે સાંભળ્યું હતું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. આ પૃથ્વીની માથે મોટામાં મોટું કોઈ પદાર્થ હોય તો એ ભક્તિ છે. એ બ્રહ્મલોકમાં નથી. ભક્તિની વ્યાખ્યા આપવાનો કોઈ અર્થ નથી, પણ ભક્તિના ઉદાહરણ રૂપે મીરાને જોઈ શકાય. મીરાની એક નિષ્ઠા, એનું કૃષ્ણ સાથેનું સાતત્ય અને એ સાતત્યના કારણે અને પરિણામે કૃષ્ણ સાથેનું સાયુજ્ય. મેવાડની મીરા અને મીરાનું, વૃંદાવનની મીરાનું રૂપાંતર કરી શકે છે કોણ? કૃષ્ણ. કૃષ્ણે વિશ્વરૂપ દર્શન કરાયું, પણ હજી અર્જુનની જિજ્ઞાસા પૂરી શમી નથી. અર્જુનને ભગવાને પોતાનું ખરું રૂપ દેખાડી દીધું, વિશ્વરૂપ. છતાં પણ એની જિજ્ઞાસાઓ છે એ શાંત થઈ નથી. કેટલીક વાર ખુલાવોને કારણે નવા નવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કોઈ પણ ખુલાસો આપણે કરીએ, જેની જિજ્ઞાસા આતુરતાથી આપણે વાટ જોતા હોઈએ કે આજે ખુલાસો થવાનો છે, અને એ ખુલાસો થયા પછી પણ આપણી આતુરતા છે એ વધી જતી હોય છે, અને આપણી ઈચ્છાઓ એના કરતાં પણ વધી જતી હોય કે હજી બીજું શું હશે. આ એક ખુલાસો તો થયો, પણ હજી આની અંદર કંઈક ગુપ્ત છે. એમ ભગવાનનું પણ એવું જ છે. નવા નવા પ્રશ્નો ઉદ્ભવતા રહે છે.
અર્જુને કૃષ્ણનું વિભૂતિ તત્વ જોયું, ત્યારબાદ જોયું એમનું સમગ્ર સ્વરૂપ. અર્જુને સગુણ રૂપે કૃષ્ણને જોયા અને નિર્ગુણ રૂપે પણ જોયા, વ્યક્તિ તરીકે જોયા અને વિભૂતિ તરીકે પણ જોયા, અને સમષ્ટિ રૂપે પણ જોયા. આ બંને સ્વરૂપે જોયા પછી અર્જુન સીધો જ પ્રશ્ન પૂછે છે કે તમારો કયો ભક્ત શ્રેષ્ઠ? હે જનાર્દન, હે પરમાત્મા, હે પ્રભુ, તમારો કયો ભક્ત શ્રેષ્ઠ? તમને વ્યક્ત રૂપે ઉપાસે તે કે તમારી અવ્યક્ત રૂપે આરાધના કરે તે? અર્જુન તો ખાલી નિમિત્ત છે. હું ને તમે એક અર્જુન જ છીએ. આપણને પણ આ પ્રશ્ન અનેક વખત થાય છે ભગવાનને પૂછવા માટેનો કે જે વ્યક્ત રૂપે ઉપાસના કરે છે એ તમારો સાચો ભક્ત કે અવ્યક્ત રૂપે તમારી જે આરાધના કરે છે એ સાચો ભક્ત? કોઈની પાસે જવાબ નથી અને આપણે ડાયરેક્ટ ભગવાન કૃષ્ણને જ પૂછવું છે. અને પ્રશ્ન થાય ને તો એ સારી વાત છે. ગમે ત્યારે જે પ્રશ્ન થાય ત્યારે આપણું મન જેને માનતું હોય કે આ પ્રશ્નનો મને અહીંથી જવાબ મળશે, તો બે ધડક એમની સામે પ્રશ્ન કરી લેવો. એ સમયે પ્રશ્ન ન કરીએ અને અંદર અંદર પોતાની રીતે ઘોટાયા કરીએ એના કરતાં કોઈ વાતનું નિરાકરણ ત્યારે આવે જે વસ્તુને આપણે જાણવા માગીએ છીએ, જેને માણવા માગીએ છીએ, એનો પ્રશ્ન કરીએ તો જ આપણને ખબર પડશે કે હકીકતમાં આ શું છે. મંદિરમાં આવ્યા પછી આપણે જે મૂર્તિને જોઈ નથી કોઈ દિવસ અને આપણને ઓળખાણ પણ નથી, તો ત્યાં મહારાજ બેઠા હોય તો મહારાજને પૂછવું જોઈએ કે મહારાજ આ મૂર્તિ કોની છે? એમાં શરમ નથી. શરમ તો ત્યારે આવે છે કે જ્યારે આપણા દેશના યુવાનો, જે આપણે હિન્દુ છીએ, એમને પૂછવામાં આવે કે રાવણની બેન કોણ છે? શૂર્પણખા કોની બેન છે? એને ખબર નથી અને ઉલટા જવાબો આપે. એટલા માટે કહ્યું છે કે આપણા ધર્મના જે કંઈ પુસ્તકો છે એનું આપણા ઘરમાં પઠન થતું હોવું જોઈએ. અને અત્યારે તો કેટલા બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે કે જે ઇન્ટરનેટ દ્વારા આપણા ઘરમાં દરેકે દરેક પ્રકારની કથાઓ, યુટ્યુબ ઉપર સર્ચ કરો, તમને જે પ્રશ્ન થાય એ પ્રશ્ન તમે યુટ્યુબમાં લખતા ન આવડતો એક માઇક્રોફોન પણ એમાં આપેલું છે, તમે બોલશો એટલે ગૂગલ શોધીને તમને એ વસ્તુ તમારી સામે પીરસે છે. પણ આપણને એ રસ્તે જવા માટેની ફુરસદ નથી, એ રસ્તે જવા માટેનો સમય નથી. આપણને ગેમ અથવા તો બીજી ઇતર પ્રવૃત્તિ મોબાઈલમાં કરવા માટેનો સમય છે. જ્યારે આપણે આપણા ધર્મને જ આપણે જાણતા નથી તો પછી એની નજીક કેવી રીતે પહોંચીશું? અને જે વસ્તુને આપણે જાણતા નથી, જે વ્યક્તિને આપણે જાણતા નથી, એને આપણા ઘરમાં પ્રવેશ કરવા દઈએ છીએ? દરવાજા આગળ કોઈ અજાણી વ્યક્તિ આવીને ઊભી રહી છે, ડોરબેલ મારે છે, દરવાજો ખોલીએ છીએ. ખોલ્યા પછી આપણે એમને પૂછીએ કે ભાઈ તમારું કોનું કામ છે? એ આપણું નામ આપતા હોવા છતાં પણ આપણે એને શું કહીશું? હા, એડ્રેસ બરાબર છે, નામ બરાબર છે, તમે આવ્યા છો યોગ્ય જગ્યાએ, પણ હું તમને ઓળખતો નથી. તમારી ઓળખાણ આપો, તમને કોણે મોકલ્યા છે, શા માટે મોકલ્યા છે? એ ઓળખાણ પૂરી આપશે, આપણને એમ લાગશે કે હા હું એમને ઓળખું છું, ત્યાર પછી જ આપણે એને ઘરમાં પ્રવેશ કરવા દઈશું. તો જે આપણા શાસ્ત્રો છે, જે આપણા પુરાણો છે, જે આપણા વેદ છે, એને આપણે ઓળખતા જ નથી, જેને જાણતા જ નથી, તો એ ઘરમાં આવી ગયા હોવા છતાં આપણા મનમાં કેમ પ્રવેશ કરશે? આપણા હૃદયમાં કેમ પ્રવેશ કરશે? અને એ કઈ રીતે આપણે કહી શકીશું કે હું હિન્દુ છું?
આપણને આપણા ધર્મની જ ખબર નથી. આપણા ધર્મના પુસ્તકો છે, જે આપણો ઇતિહાસ છે, એની અંદર જે હજારો વર્ષ પહેલાં દેવતાઓએ અવતાર લીધો છે, અવતાર વિશેની માહિતી પણ આપણને ખબર નથી. ભલે દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા હોઈએ, પણ જો આપણા ઉપર લેબલ લાગેલું હોય કે આપણે હિન્દુ છીએ, તો આપણને આપણા ધર્મના પુસ્તકોના નામની ખબર હોવી જોઈએ. આપણા ધર્મના જે પાત્રો છે એની પણ ખબર હોવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા લગભગ કોઈના ઘરમાં નહીં હોય એવું નથી, કારણ કે કોઈને કોઈ ગુજરી ગયા પછી એમની પાછળ જો કંઈ આપવામાં આવતું હોય તો ઘણી જગ્યાએ એક પ્રથા હતી, હવે લગભગ બંધ થઈ છે, કે શ્રીમદ ભગવદ્ ગીતા એમની પાછળ જે એની શોકસભા અથવા તો એની ઉત્તર ક્રિયામાં આવેલા લોકો હોય એમને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપવામાં આવતી. પણ એ ગીતા છે ને, એ ભગવાનના મંદિરમાં કબાટમાં નીચે પડી હોય, કોઈ દિવસ કોઈ ખોલતું નથી. આ ગીતાને ખોલવાની જરૂર છે, આ ગીતાનું પઠન કરવાની જરૂર છે. આખી ગુજરાતીમાં પણ મળે છે. સંસ્કૃત ન આવડતું હોય તો સંસ્કૃતની જરૂર નથી. નિત્ય તમે એક એક અધ્યાય વાંચો. તમારા જે બાળકો છે એ બાળકોને સંભળાવો, એને જિજ્ઞાસા થશે, ઉત્કંઠા થશે, એને એક સ્ટોરી માનીને, એક વાર્તા માનીને પણ એમાં રસ જાગશે, અને એ વાર્તાના સ્વરૂપમાં આપણા દેવતાઓને ઓળખશે. હું સાચું કહું તો હું નાનો હતો ત્યારે મારા દાદીમાં સાંજનું વાળું કરી લઈએ આપણે, પછી ફળિયામાં ખાટલો નાખેલો હોય, અને એ દાદીમાની સાથે સૂવાનું હોય, અને દાદીમાને એક જ રટણ કરવાનું અમે મોટા બા કહેતા, મારા ફાધરના મધરને, મારા ગ્રાન્ડ મધર ગોદાવરી બા. મોટા બા વાર્તા કોને? મોટા બા વાર્તા કહો. અને ત્યારે એ મોટાબા છે એ વાર્તા કોની કરતા? કોઈ રામાયણનો એકાદ કિસ્સો એ સંભળાવે, પણ એના મુખમાંથી એ સમયે આપણું બાળપણ હોવા છતાં પણ એ કોઈ એક વેદ પ્રગટ થતો હોય ને એવું આપણને લાગે. એટલે દાદા દાદી આ ધર્મ આપણો શીખવાડે છે કે જેના ઘરમાં દાદા ને દાદી સાથે રહે છે એમના બાળકોમાં નાનપણથી જ એવા સંસ્કારો આવે છે. અમે જોઈએ છીએ આ મંદિરમાં ઘણા દાદા ને દાદીઓ પોતાના પુત્રો અને પુત્રવધુ નોકરી ઉપર ગયા હોય, બાળકો દાદા ને દાદીની પાસે હોય, એટલે દાદા ને દાદી એમને મંદિરે લઈને આવે. મંદિરે લઈને આવ્યા પછી પણ શિવજી ઉપર જળ કેવી રીતે ચડાવવું, આ શિવજી કોણ છે, એ પેલું બાળક જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કરે, અને દાદાની પાસે જેટલી માહિતી હોય એટલી માહિતીથી એ બાળકને સંતોષિત કરે. જે મૂર્તિ પહેલેથી અહીંયાથી ગણપતિ દાદાથી શરૂઆત કરે કે આ ગણપતિ દાદા છે, સામે જે શિવજી છે એમના સુપુત્ર છે, મહાવીર સ્વામી, સ્વામિનારાયણ, એમ દરેક દેવતાઓની આ નાના નાના ભૂલકાઓને એમના ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર ઓળખાણ આપે છે. પણ જેના મધર ફાધર એમની સાથે નથી, એમના બાળકો ને એમના માતા પિતા માથે જવાબદારી આવી જાય છે કે તમારે એની ઓળખાણ કરાવવી જોઈએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની જે વાત કરીએ છીએ, 12મો અધ્યાય, આ ભક્તિ માર્ગની વાત છે, ભક્તિ યોગની વાત છે. પણ એમાં આવ્યું કે જ્યાં સુધી તમે ઓળખતા નથી ત્યાં સુધી તમને એના પ્રત્યે પ્રીતિ થતી નથી. જેને ઓળખતા નથી અને ઘરમાં નથી આવવા દેતા, તો એ હૃદયમાં કેવી રીતે આવશે, મનમાં કેવી રીતે વસશે? એટલા માટે ઓળખવું પણ જરૂરી છે, અને પ્રશ્ન થવો એ પણ જરૂરી છે. જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે યોગ્ય ઉત્તર મળે એવી વ્યક્તિ આપણને સામે દેખાય તો એને સહજતાથી પ્રશ્ન કરી નાખવો.
પણ તર્ક વિતર્ક ન કરવા. સામેની વ્યક્તિ કદાચ છે કે જેનામાં જ્ઞાન ઓછું છે, તમને જવાબ આપી શકે એમ છે, અને તમે કદાચ એના કરતાં વધારે જાણતા હો તો એની સાથે તર્ક ન કરવા, અથવા તો એનું અપમાન ન કરવું કે ઓહો તમે એક મહારાજ છો અને તમને એ પણ ખબર નથી, તમારા કરતાં તો વધારે મને ખબર છે. તો આ એ પણ પાપ છે. બની શકે કદાચ કોઈ એવા કિસ્સા છે કે જેમાં તમે વધારે પડતું કોઈ એવું વાંચન કર્યું હોય તો અમુક પ્રશ્નો એવા છે કે એ ન ખબર હોય અને એમાં તાર્કિક રીતે આપણે એનો કંઈક અર્થ જુદો કાઢતા હોય અને સામેની વ્યક્તિ પણ કંઈક અર્થ જુદો કાઢતી હોય, એવું પણ બની શકે. પણ આ તર્ક કરવાનું કોઈ સાધન નથી. માત્ર ને માત્ર ભક્તિથી જેટલું આપણને સાચું જાણવા મળે ને એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પ્રશ્ન થવો એ જરૂરી છે. અર્જુનને પ્રશ્ન થયો તો એ પ્રશ્ન થયો એટલા માટે ગીતાનું સર્જન થયું. જો એને પ્રશ્ન જ ન થયો હોત તો એ ગીતાનું સર્જન ન થાત. ગીતાનો 12મો અધ્યાય એકદમ નાનો છે. મેં કાલે કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ નાની હોય એટલે એવું ન સમજી લેવું કે એ નકામી છે. આ શરીર છે, આખું શરીર છે, એમાં માત્ર હૃદય છે ને એ કેટલું નાનું છે, છતાં કેટલું જબરજસ્ત કામ કરે છે. હૃદય ના હોય તો આ શરીર શું કામનું? હૃદય ધબકતું બંધ થઈ જાય પછી શરીરને શું કરવાનું? જે લોકો પ્રેમથી એની સાથે રહેવાવાળા માણસો છે ને એ લોકો પણ એમ કહેશે કે હવે આમાં પ્રાણ નથી, એનાથી આઘા રહેજો, હવે અભડાશું, એને અડતા નહીં, હવે સૂતક લાગશે. એટલે એ જ હૃદય છે, આ ગીતાનું હૃદય છે એ આ 12મો અધ્યાય છે. એટલે નાનો છે પણ બહુ મહત્વનો છે. આ અધ્યાયમાં ભક્તિની મહાનતા બહુ સારી રીતે વર્ણવી છે. પહેલાં તો આપણે આપણું મન લગાવવું જોઈએ. કૃષ્ણની તરફ આપણી લગ્ની હોવી જોઈએ. કૃષ્ણ સિવાય કોઈ પણ ન હોય, પણ માત્ર મન લાગે એ પૂરતું નથી. મૂળભૂત શ્રદ્ધા છે. મનથી નક્કી કરીએ કોઈ પણ કાર્ય કરવા માટે, પણ સાથે જો શ્રદ્ધા ન હોય તો એ કાર્યમાં આપણને સફળતા મળતી નથી. પણ સાથે જો શ્રદ્ધા હોય તો સુરેશ દલાલજીએ ખૂબ સરસ કહ્યું છે કે શ્રદ્ધાની ભૂમિમાં જો લગ્નનું વૃક્ષ રોપાયું હોય ને તો એ આપમેળે સહજપણે વૃદ્ધિ, વિકાસ અને સમૃદ્ધિ પામે છે. શ્રદ્ધા ન હોય ને કેવળ લગ્ની હોય ને તો એ વાત છે એ મેં કાલે કહ્યું હતું કે ફ્લાવર વાઝની અંદર આપણે ફ્લાવર મૂકીએ અને પાણી નાખીએ છીએ અને એનું લિક્વિડ આવે છે એ નાખીએ તો કદાચ એક વીક સુધી એ ફ્લાવર વાઝની અંદર ફૂલ તાજા રહેશે, પણ એક વીક પછી તો એ કરમાઈ જ જવાના છે. એટલે જ્યાં શ્રદ્ધા નથી ત્યાં મહેનત કર્યા કરશો તો અમુક સમય સુધી તમને સારું લાગશે, પણ એનું ફળ નહીં મળે શ્રદ્ધા નથી એટલે ત્યાંથી એ માણસ પાછો વળી જશે કે ઓહો આટલા દિવસ મેં ખોટી મહેનત કરી અને મેં મારો સમય બરબાદ કર્યો, અંતે કંઈ પ્રાપ્ત ન થયું. એમ અહીંયા અર્જુનનો પ્રશ્ન વિકટ છે. કોઈને એમ પૂછીએ કે તમારી બંને આંખો છે એમાંથી કઈ આંખ પ્રિય છે? તો એનો શું જવાબ આપે? કૃષ્ણને તો નિર્ગુણ ભક્તિ કરનારા પણ પ્રિય છે, કારણ કે નિર્ગુણ હોય તો પણ એ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિનો માર્ગ સગુણ ભક્તિ કરતા છે. આપણે એ પણ જોયું છે કે જરાક ધ્યાન કરવા બેસીએ અને તમામ ઇન્દ્રિયો આપણા ઉપર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરે. આપણે આંખો બંધ કરીને જ્યાં માળા શરૂ કરી કે જ્યાં કોઈ ભગવાનનું ધ્યાન શરૂ કર્યું, એ ધ્યાન જેવું શરૂ થયું એટલે તરત જ અનેક પ્રકારના વિચારો આવશે. 50-60 વર્ષ પહેલાં જે આપણું બાળપણ હતું એ બાળપણમાં કંઈક આપણે એવી રમત કરી હોય કે એવું કંઈક એ યાદ આવે. કોઈ દિવસ વિચાર્યું ન હોય એવા વિચારો પણ શરૂ થઈ જાય છે. એ આપણા મનની ઉપર અંકુશ મૂકવા માટે આપણે જ્યારે પ્રયત્ન કરીએ
ત્યારે આવા વિચારો આવે. આ વિચારો પણ એમને એમ નથી આવતા. ઇન્દ્રિયનું માલિક મન છે. મનને એમ થાય છે કે જો આ ઇન્દ્રિયનો નિગ્રહ થશે તો મારું જે માલિકપણું છે એ નષ્ટ થશે. આખા શરીરનું માલિક મન છે અને એ મન આ ઇન્દ્રિયોને લાડ લડાવે છે. બધી ઇન્દ્રિયોને પોતે લાલચ દ્વારા ગમે ત્યાં લઈ જાય છે. એટલે આ ઇન્દ્રિયોને જો નિગ્રહ કરવામાં આવે, ઇન્દ્રિયોને કામ કરાવવાનું, જે લાડ લડાવવાનું છે એ બંધ કરી દઈએ તો મનને એમ થાય કે હું માલિક છું, હવે માલિક નહીં રહું અને મારું પણ કંઈ, મારી સત્તા જતી રહેશે. એટલે આ મન છે એ અનેક પ્રકારના વિચારો મારા અને તમારા મગજની અંદર ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયનું આખું સર્કસ ચલાવનાર જો કોઈ હોય તો એ મન છે. મનને પોતાનો ખેલ ખતમ થાય છે એમાં રસ નથી, પણ જેમ જેમ મનની લગામ શિથિલ થતી જાય, ઇન્દ્રિયો એના તાબામાં ન રહે, તેમ તેમ તે વિચારોનું આક્રમણ ઓછું થાય. ખડ્યા એકાદ બે વિચાર આવતા હોય તો એ વિચાર જાણે કે આપણા નથી એમ એને સાક્ષી ભાવે જોઈએ તો ધીમે ધીમે વિચારો પણ ખસી જશે અને એક શુદ્ધ અવસ્થા આપણને પ્રાપ્ત થશે. દેહધારી માટે ની આરાધના કરવી એ ભારે કપરું છે, એટલે કે કઠણ છે, અઘરું છે. કારણ કે પ્રારંભમાં મનને ઇન્દ્રિયની ખેંચાતાણ થાય છે અને કારણે ભલભલા છે ને ગોથા ખાઈ જાય છે. અને છતાંય એવા વિરલાઓ છે કે જે ભગવાન કૃષ્ણ કહે છે કે મારામાં ઓતપ્રોત થઈ પોતાના અહમને ભૂસી નાખે છે. અનન્ય ભાવથી સર્વ કર્મોને મને સમર્પણ કરી કેવળ મારું જ ધ્યાન ધરતા હોય છે. એવા મારા ભક્તોનો હું આ મૃત્યુ સંસારના સાગરથી તરત જ ઉદ્ધાર કરું છું. આવા જીવનો ઉદ્ધાર કરવાની જવાબદારી મારી છે, કારણ કે એ જે કંઈ કરે છે તે બધું મને જ સોંપીને કરતા હોય છે. એમનામાં હું કરુંનો ભાવ નથી. જે માણસ પોતાની બુદ્ધિ, પોતાનું મન મારામાં મૂકી દે છે એ કદી એ ભગવાન કહે છે કે મારી બહાર રહેતો નથી. પણ આપણે કોઈ દિવસ આ બે વસ્તુ મૂકતા જ નથી અને પાછા કહીએ કે ભગવાન કરે એ ખરી. ભગવાન કહે છે કે ચંચળ મનને સ્થિર કરવું સહેલું નથી. હવાને પિંજરામાં પૂરવા જેવી વાત છે આ મનને સ્થિર કરવું એ. એટલે અનેક વખત ઘણા બધા લોકોએ કહ્યું છે ને કે રાઈનો દાણો ગાયના શિંગડાની માથે રહે એટલી વાર પણ જો મન છે સ્થિર થાય ને તો ભગવાન દૂર નથી. એટલે વિચાર કરી લ્યો. આ એનો પર્યાય શબ્દ થયો કે મનને કાબૂમાં કરવું એ હવાને પાંજરામાં પૂરવા જેવી વાત છે. હવાને ફુગામાં પૂરી શકાય, બલૂનમાં, પણ પાંજરામાં પૂરી શકાય? ન પૂરી શકાય. તો આ મનનું કામકાજ એવું છે. પણ કેટલાક લોકો ધ્યાનથી, તપથી, અભ્યાસ અને મહાવરાથી આ અવસ્થાને સિદ્ધ કરી શકે છે. પણ બધાના માટે આ અવસ્થા સિદ્ધ કરવી સહેલી નથી. કર્મ કરવું અને કર્મના ફળ પ્રત્યે ઉદાસીન રહેવું એ ઘણું મુશ્કેલ છે. ગમે એટલો અભ્યાસ કે મહાવરો હોય પણ આ પંથ છે એ વિકટ છે, કપરો છે, અઘરો છે. કૃષ્ણ ઘૂંટી ઘૂંટીને એક વાત કહે છે કે અભ્યાસ ગમે એટલો મહત્વનો હોય તો પણ એનાથી જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં ધ્યાન ચડિયાતું છે. જ્ઞાન અને ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ ચડિયાતો છે. જે માણસ કર્મના ફળનો ત્યાગ કરી શકે છે એને શાંતિ મળે છે. અંડરલાઈન કરીને કહેવા જેવી વાત છે કે કર્મના ફળનો ત્યાગ, કર્મનો નહીં, કર્મફળની આસક્તિનો ત્યાગ. આંબો રોપી અને પછી એની કેરી ખાવાની આશા આપણે રાખીએ તો એ ખોટું છે. પણ આપણે આંબો વાવી દઈએ કે આ આંબો વાવ્યો છે, જેના ભાગ્યમાં હશે એ કેરી ખાશે, આપણને એના તરફ કોઈ પણ પ્રકારની આશા તૃષ્ણા નથી. એમ કોઈ પણ પ્રકારના કર્મ કરીએ છીએ, કર્મથી ભાગવાની જરૂર નથી. કર્મ તો કરવું જ પડશે. કર્મ ન કરીએ તો પણ બેઠા બેઠા કંઈ પણ વિચાર કરીએ તો પણ એ કર્મ થઈ જાય છે. કારણ કે મનુષ્યનો જન્મ થયો એટલે કર્મ ભોગવવા માટે જન્મ થયો છે
અને એ જન્મ થયો છે એટલે બીજા કર્મોમાં આપણે બંધાવાના છીએ, પણ ફળની આશા રાખવાની ભગવાન ના પાડે છે. એટલે વિદ્વાનો કે ગીતાને અનાસક્તિનો યોગ તરીકે પણ ઓળખે છે. જે માણસ કર્મ પ્રત્યે પ્રવૃત્ત રહે છે પણ કર્મફળ વિશે નિવૃત્ત છે એને શાંતિ મળે છે. શાંત માણસ અંદરથી સુરીલો હોય છે. જેને કર્મફળની લોલુપતા છે એની પાસે અજંપો, બેચેની, થાક, વિષાદ આવું બધું હોય છે. ડિપ્રેશન કોને વધારે આવે છે? જે આ બધી ઝાડથી ઘેરાયેલો હોય છે એને ડિપ્રેશન આવે છે. પોતે જે કાંઈ કરે છે એનું ફળ આપવાવાળો ઈશ્વર છે. ક્યારે આપશે એની મને ખબર નથી. મારું કર્મ છે એ મારે કરવાનું છે, આટલું યાદ રાખીને માણસ કર્મ કરતો હોય તો એને કોઈ દિવસ થાક નહીં લાગે, એને બેચેની નહીં થાય, એ વિષાદ કહેતા દુઃખ નહીં હોય, અને એ વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં કોઈ દિવસ નહીં આવે. ઘણું બધું આ વ્યક્તિએ મને આમ કહ્યું એમ કરીને આપણે એના બારામાં વિચારીએ, કેટલું બધું વિચારીએ. હવે એણે મને આમ કીધું, એનું આમ થશે, આ કીધું, મેં આવું કર્યું નથી, શા માટે કીધું? પણ એ બધું છોડી દેવાનું. જેણે કહ્યું છે એણે એનું કર્મ કર્યું. મારું કર્મ શું છે કે મારે એને ભૂલી જવાનું, મારે એને યાદ રાખવાની કોઈ જરૂર નથી. મને મારા કર્મનું ફળ મળશે અને એના કર્મનું ફળ મળશે, તો કોઈ દિવસ દુઃખ આવવાનું નથી. અંદરથી બેસુરો છે, શાંત માણસ સંવાદી છે. જેને આ બધા ફળો લેવાની ઈચ્છા છે ને એ માણસ અંદરથી સૂર વગરનો બેસુરો છે, અને જે ફળ લેવાની આશા નથી એ માણસ એકદમ શાંત છે, સંવાદિત છે. એ કોઈને ધિકારતો નથી, કરુણાથી હર્યો ભર્યો છે. એ બધાનામાં એક જ સરખું જુએ છે. દેવ સા વ્યવહાર હોના ચાહીએ, એટલે કીધું ને સંત કા સન્માન હોના ચાહીએ. એમ બધાની સાથે એક સરખો વ્યવહાર કરે. એના માટે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધાની સાથે કરુણાથી ભર્યો હોય છે. બધામાં એ મિત્રને જુએ છે. ક્ષમા એની ગળથૂથીમાં છે. એ દયાળુ છે, માયાળુ છે, પણ મમત્વ અને અહંકારથી મુક્ત છે. જીવનને એ સુખ દુઃખના ખાનામાં વહેંચતો નથી. સુખ અને દુઃખ પ્રત્યે સમદ્રષ્ટિ છે. દુઃખ મળ્યું તો પણ એને સ્વીકાર્યું, સુખ મળ્યું તો એને એટલું જ જે દુઃખ મળ્યું છે એ જ રીતે એને સ્વીકારે છે. હશે મારા પૂર્વના કોઈ કર્મ હશે, મને દુઃખ મળ્યું. હશે મારા કોઈ સારા કર્મો હશે, મને સુખ મળ્યું. ત્યારે આપણો બધાનો પ્રોબ્લેમ શું છે કે સુખ આવે છે ત્યારે આપણે જે કરવાના કાર્યો છે એ ભૂલી જઈએ છીએ, કોઈને કહેતા પણ નથી. ઉલટાના જમીનથી 2 ફૂટ અધર ચાલવા લાગીએ છીએ, કારણ કે સુખ કાયમ રહેવાનું છે. આપણે તો એવી જ ભ્રાંતિમાં જીવતા હોઈએ છીએ. અને દુઃખ આવે છે ત્યારે અનેક વ્યક્તિઓની સામે જઈને આપણે રડીએ છીએ. જ્યાં રડવાનું ઠેકાણું છે ત્યાં આપણે જતા નથી. એટલા માટે નાજીરે કહ્યું છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં તું વાત ન કર દિલ ખોલીને. આપણને એમ લાગે કે આ માણસ આપણો છે અને આપણે આપણા હૃદયનું દુઃખ છે એની આગળ ઠાલવી દઈએ, અને એ જ માણસ તમારા દુઃખને, તમારી વાતને તમામ જનતા સુધી પહોંચાડીને તમારું જે દુઃખ છે ને એ ઓછું કરવાની જગ્યાએ એ દુઃખને વધારી દેશે. એટલે કીધું કે કર્મના ફળ સ્વરૂપે જે મળ્યું છે એને સ્વીકારો. ઈચ્છા નથી રાખવાની કે મને આ કર્મ કર્યું, મેં સારું કર્મ કર્યું છે તો મને સારું ફળ મળવું જોઈએ. પણ એ ફળ મળશે, કારણ કે એ તો ઈશ્વરનો ધારો છે. જેવી કરણી તેવી ભરણી, ઘડીભર તડકો ઘડીભર છાંયો, વારા ફરતી વારો છે. મોંઘો માનવ દેહ મળ્યો છે, ભાવ ધરીને પ્રભુને ભજતો જા. પણ આપણી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણને
કોઈ પણ વસ્તુને તરત જ તાત્કાલિક જોઈએ છે. ઝડપી યુગમાં ઝડપી છીએ આપણે, કે અત્યારે મેં આંબો રોપ્યો અને મને કાલ કેરી ખાવા મળવી જોઈએ. આપણી બધી અત્યારની આ વ્યવસ્થા છે. અહીંયા તો સાવ ના જ પાડે છે ગીતાજી કે કર્મ તું કરે જા, પણ ફળની ઈચ્છા તારે નથી રાખવાની. સુખ અને દુઃખ પ્રત્યે એ સમદ્રષ્ટિ છે, સંતોષી છે, પોતાના વલણોથી પોતાને વલોવ્યા કરતો નથી. આપણને કંઈક કોઈ વ્યક્તિ બે શબ્દ બોલીને જાય ને એટલે આપણે આપણા અંતરને વલોવ્યા કરીએ કે કેમ આમ બોલીને જાય, શા માટે મને કે, હું કોણ, મને એનાથી કેમ આવું બોલી જવાય, હું એને સામો જવાબ ન આપું ત્યાં સુધી મારા મનને શાંતિ ન થાય. આ વલોપાત આપણી અંદર ચાલે રહે છે. ચિત્ત એના વશમાં છે, એને કારણે એ વ્યાકુળ કે વિવશ નથી, દ્રઢ નિશ્ચયી છે. કર્મયોગી છે પણ નિષ્કામ છે. કર્મ પણ સમર્પણ માટે છે. મન અને બુદ્ધિ એણે જગતના માલિકને સોંપ્યા છે. આવા નિર્ગુણ નિરાકાર ભક્તો પર ભગવાન છે ને એ બહુ પ્રેમ કરે છે. એવા ભક્તોને, આવા ભક્તો ભગવાનને પ્રિય છે, સવિશેષ પ્રિય છે. સગુણની આરાધના કરતા ભક્તો, આવા સગુણ ભક્તોનો સંતાપ લોકોને નથી હોતો અને લોકોનો સંતાપ ભગતને નથી હોતો. નિરંજન ભગત તો એમ કે છે કે એમ જગતનો અને ભગતનો ઝઘડો તો સનાતન છે, પણ જગતની નરસિંહ મહેતા કે મીરા પીડાય કે યાતના ભોગવીને પણ ભક્તિમાંથી ચલિત નહોતા થયા. એમની ભક્તિ અચળ હતી, એમને કશાનું બંધન નહોતું. હર્ષ, ભય, ક્રોધ અને વ્યગ્રતાથી એ બધા મુક્ત હતા. નરસિંહ મહેતા હાથમાં મશાલ હતી. ભગવાનના ભજન સાંભળતા સાંભળતા મશાલ પૂરી થઈને પોતાનો હાથ સળગવા લાગ્યો. ત્યાં સુધી એને ખબર નહોતી, ભક્તિથી એટલા રંગાયેલા હતા. મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું તો એણે ફળની ઈચ્છા કરી જ નથી. જો ફળની ઈચ્છા કરી હોત તો ત્યારે એને વિચાર આવ્યો હોત કે આ ઝેર છે, એ ઝેર પીશ એટલે મને આનું ફળ મળશે શું, તો કે મૃત્યુ. ફળની આશા નહોતી કરી, એટલા માટે થઈને ભગવાને એ ઝેરને અમૃત બનાવ્યું. પણ આપણે તો કર્મ હજી કર્યું નથી એ પહેલાં તો ફળની આશા રાખી અને આપણે કર્મ કરીએ છીએ કે આ કર્મ કરીશ તો મને આ મળશે, આ કર્મ કરીશ તો મને આ મળશે. ઈશ્વર સિવાય એમને કોઈની અપેક્ષા નહોતી. અને મીરા અને નરસિંહ એટલા પવિત્ર હતા, સાવધાન રહ્યા છે, સ્વસ્થ અને તટસ્થ હતા. કર્મ માત્રનો પરિત્યાગ કર્યો હતો. કોઈને ધિક્કારતા નહોતા, ક્યાંય કોઈ ભેદભાવ નહોતો. એના માટે કોઈ નાનું નહોતું, એમ કોઈ મોટું નહોતું. કશાનો શોક નહીં અને કશાની આકાંક્ષા નહીં. નરસિંહ મહેતા એમના ધર્મપત્ની ગયા તો કે ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એને દુઃખ પણ નહોતું અને આનંદ પણ નહોતો. શુભ અને અશુભના હાસ્યપાત્ર હાસ્યોમાં જે જીવે નહીં એવા ભક્તિશીલ મનુષ્યો ઈશ્વરને સદા પ્રિય છે. માન અપમાન, શત્રુ મિત્ર, ટાઢ તાપ, દુઃખ સુખ, આસક્તિ વિનાના નિંદાસ્તુતિથી પર અને મૌન વ્રતી ભક્તો અનાયાસે જે સદા સંતુષ્ટ રહે, જેમને ઘરબારનો મોહ ન હોય, જેમની બુદ્ધિ સ્થિર હોય, જે ઈશ્વર પરાયણ હોય, શ્રદ્ધાળુ હોય, આવા ભક્તો ઈશ્વરના અત્યંત પ્રિય છે. આપણે જોવાનું આમાંથી ક્યાંય આપણે આવીએ છીએ તો આપણે ઈશ્વરના પ્રિય છીએ, નહીતર આપણે હજી પહેલા ધોરણમાં છીએ, એકડો ખૂટીએ છીએ માની લેવાનું. 12મા અધ્યાયમાં ગીતામાં જે સગુણ નિર્ગુણ ભક્તોનું વર્ણન છે એ વર્ણન આપણને નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના પદમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. કહો કે સમગ્ર ભગવદ્ ગીતાનો નિચોડ છે ને એ ખાલી એક ભજન છે, અને એના હિસાબે જ હું માનું છું કે આ ભજન પણ જેમ ગીતા અનેક ભાષામાં લખાઈ છે ને એમ વૈષ્ણવજન એ પણ અનેક ભાષાઓમાં ગમાય છે. જે લોકો હિન્દી સમજતા નથી, ગુજરાતી સમજતા નથી, છતાં પણ એ લોકોએ આનું આ જ ભજન ગુજરાતીમાં ગાયું છે. દુબઈમાં પણ આ ભજન ગવાયેલું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. દુઃખી કોઈને જોવે અને પોતે દુઃખી થાય એને વૈષ્ણવ કહેવાય. પણ આપણે વૈષ્ણવ બની અને આપણને સુખ કેમ મળે? બીજાને દુઃખી થવું પડે તો ભલે દુઃખી થાય, એને દુઃખ આપવું પડે તો પણ ભલે ગમે એટલું દુઃખ આપવું પડે તો આપીએ, પણ હું તો વૈષ્ણવ છું. એટલે આપણે આવી રીતે વિચારધારા છે આપણી. એટલે આ ભજનમાં બધું આવી જાય છે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોઈ દુઃખી માણસ હોય ને એના માટે એણે બહુ મોટો ઉપકાર કરી દીધો હોય છતાં પણ એ પોતાના મનમાં ક્યારેય પણ લાવતા નથી. અભિમાન ન હોય ને મને તમને થોડું ઘણું દાન કર્યા પછી અથવા તો થોડી ઘણી કોઈ પણને મદદ કરી દીધી હોય, અરે લોકડાઉન દરમિયાન એમને ઘરે ખાવાનું પહોંચતું ન હોય ને આપણે પહોંચાડવા ગયા હોય ને તો પણ આપણને અભિમાન આવી જાય છે કે આ કામ મેં કર્યું હતું. કોઈ વૃદ્ધ છે, પોતે બહાર જઈ શકતા નથી ખરીદી કરવા, એની ખરીદી આપણે જઈને કરી આવ્યા હોય, અરે હું તો કહું છું પોતાના મા બાપ માટે પણ થોડું ઘણું કાંઈ કાર્ય કર્યું હોય તો પણ આપણે બીજા 3 ભાઈઓ 4 ભાઈઓ કે બીજા ભાઈઓ હોય ને એને સંભળાવીએ કે મેં મા બાપ માટે આટલું કર્યું, તે શું કર્યું. એટલે આ આપણું અભિમાન છે. સકળ લોકમાં સૌને વંદે, એના માટે બધા જ સરખા છે. એ કોઈને નાનું નથી, કોઈ મોટું નથી. આ એક ભજનની અંદર આખો આ 12મો અધ્યાય સંભળાવી દીધો. નિંદા ન કરે કે નહીં, કોઈ દિવસ કોઈની નિંદા નહીં, બધા એના માટે સરખા. વાચ કાચ મન નિશ્ચલ રાખે, એની વાણી છે, શરીર છે નિશ્ચલ, એટલે એમાં ક્યાંય ડાઘ નથી લાગવા દેતા. ધન ધન જનની તેની રે, એવી માતાઓને ધન્ય છે કે જેણે આવા પુત્રને જન્મ આપ્યો છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, એને કોઈના પ્રત્યે કોઈ તૃષ્ણા નથી. બધાના સરખી એક જ દ્રષ્ટિ છે, પરસ્ત્રી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે, ગમે તે થવું હોય તો થાય. ફળની જેને ચિંતા જ નથી એ પછી ખોટું શા માટે બોલે? એ સત્ય જ બોલે. પરધન, પોતાના હકનું નથી, કોઈ દિવસ હાથમાં લેતા નથી. મોહ માયા વ્યાપે નહીં, એને કોઈનામાં સોનું પડ્યું હોય તોય પણ ભલે, માટી પડી હોય તોય ભલે, એ પોતાની નથી, તો એને માયા નથી, મોહ નથી. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, એને દ્રઢ વૈરાગ્ય છે. રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ એના મનમાં, એને કોઈ તીર્થ કરવા જવાની જરૂર નથી. એ બધું જ એની કાથરોટમાં છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. વણ લોભીને કપટ રહિત, પોતાની પાસે છે ને કોઈ માગવા આવ્યું છે તો એનામાં લોભ નથી, એ પોતાનું શરીર પણ વેચી દેવું પડે તો તૈયાર છું. કપટ રહિત, કોઈની સાથે કપટ નથી. કામ અને ક્રોધ નિવારે, એને કામ વાસનામાં ક્યાંય ઈચ્છા નથી. ક્રોધ, તમે એનું ગમે એટલું ખરાબ કરો, ખરાબ બોલો છો, છતાંય ક્રોધિત નથી થતા. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા. તો આ 12મા અધ્યાયનો નિચોડ છે. માત્ર ઘણું બધું સમજવા જેવું છે, પણ આપણી પાસે જે સમય છે એ સમયની અંદર આપણે ઘણું બધું સમજ્યા છીએ. માત્ર 12મો અધ્યાય ન વાંચતા હો તો તમારા યુટ્યુબમાં વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આ ભજન એક વખત સવારે અને એક વખત સાંજે સાંભળો, અને એમાં જે કાંઈ નરસિંહ મહેતાએ કહ્યું છે એ પ્રમાણે પણ જો આપણે આચરણ કરવાનું શરૂ કરીએ તો એમ સમજી લ્યો કે ભગવાન આપણાથી દૂર નથી. આપણા સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ.